બસ કંટાળી જો હવારોનો ગોમો જોતો પણ બોલો એકવાર એમ ના કીધું કે લ્યો મણકાજી પૈસા આ ગોમો બધા એવા માણસો આવી થઈ જશે ને તે કોઈ 1000 રૂપિયા ઓછીનો હાલવા વાળું નહીં બોલો. અને આટલી ગળા મેં ઘણા પૈસા આલ્યા, મારા પાસે પૈસા હોય ને તો હું કદી કોઈને ના પાડું, પણ હું આજે ગોમો જો ને તે એકાએ એમ ના કીધું કે 1000 રૂપિયા લઈ જાઓ મણકાજી. આ ગોમના માણસો કેવા થઈ જાય અને હું કરવાનો પૈસા હાલ નહીં હોતા એટલે એટલી તકલીફ પડે છે ને. આમ તો કશું તકલીફ ના પડે પણ બધો હાલે ને એ ભરાઈ જાય એ હાલતા નહીં. બીજું શું કરવાનું આ મજૂરો બોલો વારો નો જોશ અને અડધી દી ઓર પાડી છે હજુ હવે બપોર સરશે ને એટલે ઘેર જવા ઉતાવળ કરશી. હા મણકાજી શું હેડે વેલા શું હેડે નહીં ગોમોજી આવ્યો ગમો. ઓહા વાહ મણકાજી વાહ હો જલસા હોય તો તમાર કોઈ ચિંતા જ નહીં. મણકાજી ગમો શું લેવા જતા? અરે ગોમો પૈસા લેવા જોતો. પૈસા? ઓહા કેમ ખૂટ્યા કહું? આ અઠવાડિયાથી રિસીવર બળી ગયું છે ટીવી નું. તે ડોશી રોજ કંટાળો લે છે હવાર પડન રિસીવર બળી ગયું એવા તમે કેમ ના બળી ગયા? એ લાફો મેલો ને તમે ભૂલ પડે મોનો બળી જવું લે. આ ડોશી ને રોજ સિરિયલ જોવા ને તે રોજ હવાર ઉઠન બખાડો કરે એ ડોહા પેલું રિસીવર લઈ આવો આ પેલું બળી ગયું છે. આમાં શ્વાથી લઈ આવો ગફુર. મારા પણ પૈસા હોત ને તો આટલી ગળા લાવી દીધું હોત તો પૈસા નહીં એવું કરે. વનકાજી તમે શોધે ચાલો કે બાર ગમે તે નીકળી જાવ તે ગપ્પો મારીને ઘેર આવો પણ પેલી ડોશી તો કાં જાય? એને ટીવી હોય તો ટાઈમ જાય કે ગફુર એટલા માટે બોલતી હોય છે. હા ઈમો જ જોતો ઘેર ઘેર બધાને ફર્યો કોઈને એમ ના કીધું કે લેવો મણકાજી 1000 રૂપિયા લઈ જો અને મારા પાડો હોય તો હું કદી ના પાડતો. પણ ગફુર તું તો માર ભાઈ છે કે હા ભાઈ શું આમાં તું હમો મરે છે એટલે તને પૂછ્યું નતું એટલે ના હોય તો તાર 5000 રૂપિયા પડ્યા હોય તો મને હાલાલ મારે ઈસીવલ ના પૂછાય લઈ ચાલે ભાઈ પણ નહીં મારા પાર. ગફુર ખાલી 1000 રૂપિયા જો કોઈ 5000 નહીં જોતા 1000 ને 1 રૂપિયો જોતો નહીં. મારે ખાલી 1000 રૂપિયા ઉછીના મારા રિસીવર લઈ દઉં ને એટલા ડોશીની ગાળો ખાવી ના પડે. તમારી વાત સાચી જ છે યાર પણ મારે મજૂર આવ્યો છે ઈવન હાલ દીધા અગાઉ આલ્યા મી પાછા તાના આવ્યો છે ને. મનકાજી થોડા ઘણા તો પડે. મનકાજી મારા પાસે પૈસા નહીં પણ તમારા રિસીવર જુઓ ને તો શંકરિયા નાઈ પડ્યું છે હમણાં લાયો છે ખરા હોય ને ભરાયું નહીં તો હેડજે ગફુર મારા હંગાથી. ના હું ના આવું તમે જતા આવો કે યાર મારા પેલો હજુ ચાલવા જવાનો નાસ્તો ને બધું. ગફુર તું આવ્યો તો સારું રત. ના તું જતાય આ તો ભાઈ કીધું તારે લેવું હોય તો લે એટલે સમજા નવું જ છે એટલે નવું જૂનું કર્યા કરે શાંતિથી જાક તારા જોડે ટીવી ચાલુ થઈ જશે. વનકાજી નવું લાવ્યો તો ને તે જૂનું પડી ગયું છે એટલે ચાલુ એટલે ચાલુ જો કેતા ને કમ્પ્લીટ છે. હારું કશું હારું જાવ હાલ શંકરિયા પાહણ હોય તો લેતા આવો. હારું કર્યું માર ભાઈ હારું કર્યું માર ડોશીની ગાળો નહીં ખાવી. હા યાર જા ને હો આવર જીવજી હો. હા મારો વૈશ્ય ઉઠ્યો લોકોના ઘર દંડોરા ફરે છે અને મારો વૈશ્ય મજૂરો કરતો નહીં લોકો પાન પૈસા ખોરે છે. આ મફત નું હોય ને એ પેલું પણ આ લોકોની મજૂરી જતો હોય છે તો 5-25 ના આવે આ ડોશીની ગાળો ખાવી પડે. હા બરોબર માગે છે હો ડોશી વાંધો દેવાડતી શંકરિયા નહીં જો છે હું જવા દે ને તો એનું ગાવું છે કે તો મજૂરી કરું પણ મજૂર છતી કરું હું જ મજૂરી કરું ને પછી મજૂર છતી કરું. આમ હવારોનો ચાય નહીં ભાર્યો કે નાસ્તોય ભાર્યો નહીં કરું તો હું કરું. થાચી તો જો આજ તો શોય જવું નહીં આમ શાંતિથી ઘેર બેહવું હોય કંટાળીને આવ્યા તો હા નાખવા દે ને અત્યારે વેગરું કોકને વળી પગવામાં આવશે. હા હારું કર્યું ગફુર ને વળી રસ્તો હારો બતાવ્યો અને શંકરીઓ તો કદી ના પડે મણકાજીને. ઓહો અને સુખદો દાડો છે સેવા ઊંઘ્યા છે અને અમારા દુઃખ સા ડોશીનું તે આખો દાડો ફરફર કરવાનું ગમમાં. શંકર મજામાં? અરે હું મળકા ભાઈ અરે મથીન હાલ થાકી નહીં ઊંઝ્યો તમે આયા. અરે શંકર તો થાકવાનું તો હોય આપણે હું મજૂરી લોકો શું કરવાનું કે વાત સાચી પણ હાલ જ આવીને બેઠો કે લાવ થોડો લોબો થયો તમે આવી ગયા લ્યો. અરે લોબા થવામાં તો જિંદગી પૂરી થઈ જાય લ્યા. કોક ભેગું કરવાનું રાખો ને મજૂરી કરશો તો કોક બારશો ન કે ઉપર જાઓ તો કશું નહીં બાળો. ઓ તાની ગોમો રખડી નહીં આવ્યો વણકા ભાઈ તાને હાલ જ મકઈ પૈને આવ્યો. હા તો સારું કહેવાય શંકરો મકઈ તો પાવી જ પડે પણ ભેંસોનું ખવડાવવાનું તાણે. હું થોડા કોમથી આવ્યો તો મારા ભાઈ આ પતારી કણે કદી આવો પતાર ઘેર કોમથી આવ્યા પણ તું ના પાડતો હો ભાઈ. ઓહ મારા ડોશીનું બધું હોભરી થાચી જશું એટલે ડોશીનું હોભરી થાચી ગયા મળકા ભાઈ. હવાર પડે એટલે એની કંકા ચાલુ થઈ જાય
હોજ પર ને એટલાય બખાડો ચાલુ થઈ જાય. આશી રાત ખાલી ઊંઘું તાંજ સુધી શાંતિ હોય, પછી હવાર પણ એ ડોહા શું કર્યું? પણ તમારે તો તમારે ડોશી સજ એવી અમારી ઉઠાને એવી ચાલુ કરી દે બોલવાનું એટલે. હા એટલા તો તાણી ના બખારાથી તો ગમો નીકળ્યો તો, પણ કોઈને કશું કીધું ના કે લ્યો મોણકાજી પૈસા. જતું રહવું છે, બહાર જતું રહવું? બહાર નહીં જતું રહું. અલે ડોશીના કંટાળાથી નીકળી જવું હોય મારી. ના ખાલી એની એક જ દુઃખ છે, મારા ટીવી કમ્પ્લીટ છે ને એને ખાલી રિસીવર ની જરૂર છે. તમારે ટીવી ની શું જરૂર? તમારે ડોશી છે એ ટીવી છે આખી. આ તો જરા મોણકાજી ની ઘર જ છે એટલા નકર તારી ટીવી કાઢી નાખું, એક કી લાફો દોત પાડી નાખું, વેણ તો થઈ જાય. શું કીધું મોણકાભાઈ? કોઈ નહીં, મારા ડોશી છે ને ટીવી જોવા રોજ જોવે છે અને મારા રિસીવર છે બગડી છે એટલે. એ મારા વિનગર જોતાય મળી રહ્યા, વડનગર જોતાય મળી રહ્યા. એ તો મને ખબર છે લે મારા છે, પણ હાલ મારા પાહણ્યા એટલે તા ઓછું રખડો કે ને ચોક મજૂરી દો ને તો એટલા પૈસા તો મારે. અરે મજૂરી જયો લાવ્યો પછી લઈ આવ્યો નવું તો, પણ હાલ માર ભાઈ તારા પાહણે પડી છે પેલું જૂનું, એ રિયાલ તો સારું રહે. એ મોણકા ભાઈ જૂનું નહીં મારા પાડતું, 2 મહિના ત્યાં ખાલી આવે અને મેં તો લાવી અને મેલ્યું હોય. એમ નહીં કેતો નવું થી તારે ટીવી ભરાયું છે ને એટલે જૂનું તો કાઢી નાખીને મેળ દીધું હા. એ તો કશું કમવા આવે ને, ઉંદેરા કાપું કાટ આવે પરે બગડી જાય, એના કરતા મોણકાજી ના લે તો મારા ડોશી છે બેઠી એસટીસી ટીવી જોવા અને કે ના શંકરભાઈ નું સારું થજો અને મને છોકરાને છોકરો આવજો, લટકારી વહુ આવજો અને સુખ દુઃખ હોય ને તો કોઈક માગે ને તો હાલ એવું થઈને એવો ડોશી મારા આશીર્વાદ આવશે તમને. અરે મોણકા ભાઈ એ કોઈ જૂનું નહીં, એ લાયા 2 મહિના પહેલા અને પાછું હું નવું લાયો. એ કોઈ જૂનું નહીં, એ હાલી તો દેવાનું જ છે. હા તું ચિંતા કરે ને, મારો સગવડ થહન ગમે તે પૈસા મળી રહે ને એટલે હું તને રિસીવર તારું પાછું આલી દે, મને હાલ જરૂર છે એટલે. મોણકા ભાઈ 500 રૂપિયા થયું. અલ્યા એ 1000 રૂપિયામાં તો નવ મારા, અમે એના સુધી 500 રૂપિયા થતા એસી વાત કરીશું. એ કોઈ લાયક ટાઈમ નહીં થયો, કહું તો કરો 2 મહિના થી. અલ્યા પણ તારે પડી રહ ઉંદેરો બગાડશી એના કરતા મને હાલ તો શું વાંધો છે? મોણકા ભાઈ વાર કાપી નાખશી. ના કાપ એમને તો થોડું આલુ તાણ ગયો. શંકર તું 500 રૂપિયા તો માગે છે, પણ હાલ મારા પાસે થોડી તકલીફ છે પૈસાની. ઈમો તારા ઘેરા આખા ગામમાં ફર્યો, મેં કીધું કોઈક 1000 રૂપિયા આલે ને તો નવું લઈ આવું, પણ કોઈને 1000 રૂપિયા ના લે. બસ ગફુરોમાં મળ્યો કે એને કીધું કે શંકરિયા 500 રિસીવર એટલે હું તારી કે લેવાયો ભાઈ, હું ના આવું. હા એ હું લઈને માગવાની ટેવ જ નહીં, હું લઈને આવ્યો તાને એને જોયું તું. હા એટલે તારે પડી રહ્યો ચાલતી એટલે પૈસા જ્યાં આલજો. અરે પૈસા તો કાલ નહીં 15 આલી દો, રિસીવર તો પડી ગયો બરાબર, પણ હું બાકી તો નહીં આલું. બાકી ના આલું હું. એટલે હું તારા 500 રૂપિયા લઈને આવી ગયો, 500 રૂપિયા તારા આલી દો ભાઈ. મારા ખાલી ડોશીની ટીવી ચાલુ થઈ જાય ને તો એની ટીવી બંધ થઈ જાય કા એટલે. એક કામ કરો, પૈસા નહીં લ્યા પણ પેલા મકાઈ ના પાડ્યો ને તમારે ઈથી 2 વાટી જોઈએ. મારો વર્ષો ફાયદો ઉઠાવે છે, બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં, પણ ડોશી તો એક બાદ ગાળો દેતી બંધ થઈ જાય કે સારું હેડ શંકર, કશો વાંધો નહીં. 2 પાડ્યો છે એટલે તું વાઢી જજે અને મને ના આવે તો રિસીવર હાલ બસ. અમે તો શાંતિ થઈ ગયા. ના ના કશો વાંધો નહીં, લેતો સારું લેતા. અને 2 પાડીઓ વાટી જો પાછા લેતા નહીં. અરે 2 પાડીઓ વાટી જજે, હું કા ટેન્શન લે. આ મોણકોજી બોલ્યા પછી બીજું ના બોલે યાર. તું ખાલી મને રિસીવર હાલ ને એટલે મારા ટીવી ચાલુ થઈ જાય તો ડોશી બોલતી બંધ થઈ જાય કે આ એનો બખાડો હોભરી તો રોજ માથું ચડી જાય છે, કંટાળી જશું. પણ આ શંકરિયાનું સારું થઈ ગયું, તે રિસીવર હાલ છે ને એ ટીવી ટપ લઈને ચાલુ થઈ જાય. શંકર હેડ કે ઓહો મળકા ભાઈ જુઓ આર્ય એમ નહીં પાછું ખોખામ ભરી દીધું એટલે હું શેપટ ના પર. કશો વાંધો નહીં, હું આજથી ખોખામ ભર્યો ને હું જઈને ટીવી ચાલુ કરી દઉં લગાઈને એટલે મારા ડોશીની ટીવી બંધ થઈ જાય કે સારું. તાને શંકર હું જાઉં અને પારીયું તારા વાઢવું હોય ને એ તારે વાઢી જજે. શું કીધું? હો 2 પારીઓ કીધો મળકા ભાઈ. મેં 301 કીધું, 2 તો કીધો. હા તમે છે પારીયું વાઢી જજે એટલે સારું. 2 પારીઓ વાઢી જજે પણ તું ટેન્શન ના લેતો. એમ ના કહેતો મોનકાજીએ કીધું નહીં, ગમે તે પૂછાય તો કહી દેજે મોનકાજીએ કીધું છે 2 પારીઓ વાઢવાનું. શું કીધું? હા તો કશો વાંધો નહીં. સારું થયું ભાઈ તારું. હો અને મારા ડોશી તને આશીર્વાદ આલશે. તું તાર આવજે કે ચા પીવો નકાબી તો આવજે. શું કીધું? તાર મોણકા ભાઈ છો આપણે કોઈનું ખોટું કર્યું હોય ના, કદી ખોટું નહીં કર્યું, પણ આજ ખોટું કર્યું છે. પણ કશો વાંધો નહીં, એ તો જોઈ જા. હારે હું જાઉં. હો હા હારું થયું તે મોણકો ભાઈ આયા ને ત્યાં મફત પડી જ રોત અને ભંગારમાં જોત, કશા કોમ વગરનું હતું.
આમ હાલી દીધું તે મારે તો હારા મારું થયું ત્યાં બે પાડીઓ વાઢવાય થયો મણકાભાઈ ને એ ખબર નહીં કે આ જૂનું હતું મહિનો 2 મહિના ચાલીને પાછું બંધ થઈ જશે. તારી લોકાઈ થાય તારી ઠાઠરી બધું આ રિસીવર આલી ફરે એ લુખા ઓલે ઓય હું હવે તો દોત કાઢે છે કોકનો રિસીવર આલે તો હારું આલે હું બકાવાના ધંધા કરશે. અલે મણકાજી આ રિસીવર તો છે. અલે આ રિસીવર છે પણ રિસીવર માં સર્કિટ બર્કિટ કશું નહીં ખાલી તો વાયર જ કાઢેલો છે. મો ટેટો ને બધું આવા તાને ચાલુ થાય ટીવું અને આ તો બીજું કોઈ નહીં 2 દાડા પડી રહ્યું 2 દાડા પછી કારીગર આવ્યો એને ખોલ્યું તાને ખબર પડી કે મારે સર્કિટ બર્કિટ નહીં કશું. એટલે ટીવી જોઈ જ નહીં આનાથી તમે અમે શોધી લાઈન ટીવી જોતો છું લે કોઈ સર્કિટ હોય તાને ચાલુ થાય કા આ તો 2 દાડા પછી કારીગર નરવો થયો એટલે આવ્યો તાને ખબર પડી એમને તો પડી જ તું ગેસ એ ના તો મારે આમાં કેવું થયું છે ખબર પડ્યું તું મણકા પી કોઈ છોકરો ફેર્યું હોય તો કાઢી લીધું હશે. હા એટલે છોકરો ચાકીઓ ખોલે વગર ફેર્યું હા એટલે મણકા ભાઈ આ તો પાછી ચાકીઓ ખોલે ને પાછી ફિટ કરી દીધું આ એટલે છોકરા ને એવી ખબર ના પડે લુખા શરમ વગર ના ભાઈ ઉંદેરો પહેરી ગયો તો ને એટલે ખોલી તું નહીં પહેરી ગયો તું જ મોટો ઉંદેરો છે બીજું કોઈ નહીં તો શરમ આપી દો મણકાજી મકા એટલે 2 પાડીઓ મકાઈનો વાઢો કીધો તો કીધો તઈ પાડીઓ વાઢી નાખ્યો શરમ આવે છે શરમ આવે છે આ તો નહીં મણકાજી આના બખાડા હમ તમારા રોજ દાવો કાઢીને બકાવા પ્યાજો છે તમે ઉભા થાજો એ મણકાજી અને અહીંયા તમે જબરા પડે છો અહીંયા આવું ના થાય નહીં છોડવા તો મહિના જોઈ ને પણ સાહુ એ તો કે યાર મોનકાજી નું ક્ષેત્ર છે મોનકોજી આખા ગામનું ક્ષેત્ર છે ને તમારું ક્ષેત્ર તારે ઈ વાતે અરે મારા ટીવી બંધ પડ્યું તું તે ડોસી સાંજે બખાડો કરતી હતી રિસીવર નતું તે મને કરી કહું લ્યા ઓય તું ઓય ઉજા એ કપોરા તું કહેતો તો કોને કે રિસીવર પડ્યો તે તાર રિસીવર તો કોઈ નહીં ખાલી ખોખું સાતો હું રિસીવર ખાલી ખોખું છે તે મો કરું લે તારે હું કરવા મને ક્યાં ઉપર એક રિસીવર પડ્યો મગજ જેવું સકન હે તારા તો લે એક તો તારા ગયા દુઃખ મટાડ્યું બખારાનું અને પાછું એ નહીં કહેતો અને પાછું સાચી પકડ છે શરમ આપી જો શરમ તી તો મારું દુઃખ કાઢ્યું નહીં દુઃખ ઉપરથી વધાર્યું છે કઈ રીતના અરે મેં વાને 2 પાડીઓ વાઢવાનું કીધો તો અને 3 પાડીઓ વાઢી જો છે મારા મકાઈનો અને એક પાડ્યું ગણી 1000 રૂપિયાનું તો 3000 રૂપિયા પાડ્યો થાય કે ના થાય રિસીવર નું પાડિયાનું હું લેવા દેવા અલ્યા રિસીવર ના બોને એને 2 પાડીઓ વાઢવા મકાઈ આલી તી યાર એમ તો કહું છું તો પણ તો રિસીવર લઈ જા ને અલ્યા રિસીવર લઈ જો પણ ટીવું નહીં ચાલ થાય આ તો રિસીવર ખાલી ઉપર ખોખું છે પતરું જ છે મોય કશું નહીં સર્કિટ બર્કિટ ગાફુરિયા આવે તો શરમ આવે એમનામ નહીં વાટો વોક શંકો નહીં વોક ખો ના મોણકાજી નો છે અરે મારો વોક નહીં શંકરિયાનો વોક છે અલ્યા પણ તમે જે રિસીવર લઈ ગયા એ દાદ તો આખો તંદા એકદમ એને પાડે વાઢા નહીં હોય તમે લઈને ચેક તો તમારે કરવું પડે કે અલ્યા પણ કારીગર મળા ખોલા ધોવા ભરાવા તાને ટીવું ચાલુ થાય કા 2 દાડા સુધી કારીગર ના મળે તો મને તો 3 પાડે વાઢી નાખ્યો એમાં હીરો ખરો પણ વોક તમારો છે તમારો તમારે ચેક કરવું પડે કે યાર એટલે હું કારીગર છું કારીગર તમે નહીં પણ કારીગરને કેમ કરવું પડે અરે પણ મને ના કહેવાય કોઈ સર્કિટ નહીં અરે વરવા ભાઈ હોય જેવું કર્યો અઠવાડિયું જોયું અને પાછા અમે લઈને આયા એ ના લેવા ઘરે જોઈને એ મોટકા અમે ગરીબમાં લાબો કરી નાખું હમણાં લાફે નાવ પરવાનો તમે મેલજો અનુ સારી કોંતીની વાત બતાવો કાજી તમે ખરા ને મારે બીજું કોઈ વાપરવું નહીં મારે 3000 રૂપિયા આલી દે પાડીઓના અને રિસીવર લઈ લે તારું મોણકાજી ના સોતી આલો ગપુડિયા 1 રૂપિયા નહીં આલો ને તારો સોયલો આલશે પૈસા તું સમ નહીં આલે મોણકાજી ભૂલ તમારી જ છે શંકર્યો કશું નહીં આલે સબ નહીં આલે એટલે તમે વચમાં હતા એમને હના બોલ બોલ કરો હતા ને મોણકાજી શાંતિ રાખવા માર્યો અરે તમે સમજાવો કે આ ગોડો માણસ છે ફરી ગયેલું છે ઓનું એ તું એ ગોડો છે ને ગપુર શાંતિ રાખ તું એ મૂર્ખા જેવો સુકતાન આમાં સર્કિટ તન તારા હલાય ખરું મોણકાજી ને અરે વરવા ભાઈ મારું કેવું આ છોકરો રમતો તો કાઢી લીધું હશે મને કોઈ ખબર નહીં પણ તારા હાલી વખત ચેક કરી લાવવું પડે મગજ જેવું શકે નહીં પણ હું વરવા ભાઈ થાચીને આવ્યો તો મથી ઊંઘ્યો તો મેં કે તૈયાર છે ત્યાં લઈ દીધું કશો વાંધો નહીં હેલો તમારે 3 પાડે વાઢ્યો છે અરે 3 વાઢ્યો છે તમે આથી 4 વાઢી આવજો બસ વાત પતાવવાનું કરો ચાલ મેલો ને 4 પાડ્યો મકાઈનો વાઢી જો એક શબ્દ બોલે ને તો હાથ પગ ભાજી દઉં અરે વાઢી દેજો હાલો કશો વાંધો નહીં તમે મારદૂર કરવાનું છોડી દો આવું ના કરાય વાત પટાવવાનું કરો 4 પડતા વાઢી આવજો બસ આ તો હું હતો બહારનો માણસ હોય તો મહિના ખાવાનું મારી વાત થોપરો મનકાજ જે બોર્ડમાં ફલક ના પડાયું નકો અડ્યા તો પતરું છે કરંટ આલો મરી ના જોત લે મોય ટેટો નહીં તો ઈવાના ટેડા તૂટી જોત કે તને ખબર પડે છે આ તો હું કારીગર બોલાવ્યો એને ખોલી જોઈ તાને ખબર પડી ન તો ડાયરેક્ટ ભરાયું હોત અને ટીવું ચાલુ કર્યો તો હું તો
ઉપર જતો આ તો રહ્યો. હારું થયું. સારું કર્યું મોણકાભાઈ, મને ખબર નથી. એ આવી ખરા જિંદગીમાં કદી મજાક ના કરા. લાઈટ કોઈના બાપની નહીં કે થવાની નહીં કે થઈ નહીં. ઓહો. પણ મને આવી ખબર નથી, આ છોકરાએ કાઢી લીધું એ. અરે તારે કેવું પડે આ તો હારું કેવા કારીગર પણ મી જોરાય તારા કોકના હાથના વસ્તુ આલે તો કહેવાનું હા. તને હવે તો કારીગર બોલાવજો મત ચેક કરાવજો કોઈ આગુ પાછું થયું ના હોય આ આવા એ ને વાત સાચી હો મોણકાભાઈ. ભંગાર વાળો આમ તો આવી જાય. મેકી દો. લે તારું ભંગાર લેરો મોનકાજી હેરો. અને ત્યાં ચાર પાડીઓ ભૂલું ના આ કીધું કશો વાંધો નહીં, અરે વાંચી વાઢે લેજો. કાયદેસર મફત વાંચવાનો. તો વાઢવાનો બખાડા કરશો નહીં. મારો ના વાંધો પાડી નહીં. વરવાભાઈની? ના, નહીં પાડી. આના પાસે હવે મારા લેવાના દેવા પડી ગયો. દીપક લેતા હોય. આમાં તો કોકનું ઘર નીકળી જાય લ્યા. સાચી કોઈ હા ના થાય તારે મોટા ભાગે બધું લોકોનું થઈ ગયું બરાબર કરંટ બધા આવે કોઈ આગુ પાછું થાય ને તો તારું ઘર નીકળી જાય અને વરવાભાઈ મને ખબર નહીં, આ છોકરા ચાને કાઢી લીધું સાચી એ. તારી ગફૂર અમારામાં તો મોટો હાથસો બની જાય લ્યા યાર વાત સાચી છે શંકર. આ ખરા ને આ ભરી મૂકી દે અને આ ભંગારમાં આલી દેજે બરોબર. હા. લે અરે રમેશજી. કપૂર આમાં ગમે તે આવો ભંગાર વાળો હાલી જ દેવું લે. આ બસ કરી નાખો તો બરોબર. હા આવજો વરવાજી હો. શંકર લેવાના દેવા પડી જો ને આપણે ઘર નીકળી જાય અને આ તો હાર્ડલી ભૂલ ચૂકી ડોશીએ પલક ના ભરાયું ને કે આ ડોશીએ જોત ઉપર. ના ના, જે થયું એ સારું થયું. શું સારું કારીગર બોલાયો ને તે સારું કર્યું, તે મોણકોજી બચી ગયા. ઓવાના તમે આ ઉપર જ હતા. લેવા તાર હું જાઉં. હમ ભાઈ રહેજો વિચારી. ખરેખર હું આ મણકાની મજાક કરવા જતો, પણ આ મજાક કોઈ દાડો કરાય નહીં. સારું થયું તે મણકે કારીગર બોલાયો, નકર જો એને ડાયરેક્ટ ભરાયો ને મણકાને કરંટ આવ્યો હોત ને તો મણકો મરી જોત તો મારું નામ આવત. ખરેખર આવું કોઈને ના કરાય. હવે હું મશ્કરી કરવા જતો, પણ આવી મશ્કરી લાઈટની ના કરાય. આમ આ છે ને મને મારે કશું કરવું નહીં, નાખી જ દેવું આ બહાર લઈ જઈને.